રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ. રાજ્યના તાપમાન શહેરોમાં તાપમાન ઉંચકાયું. રાજ્યમાં તમામ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારામારી કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ. ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં. અમદાવાદ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજની છત પર MBBSના વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ. પોલીસે આરોપી નિર્ભયની કરી અટકાયત. સુરતમાં અસામાજિક તત્વો ફરી બેફામ. ખાનપુરા અને છત્રપતિ શિવાજીનગર ખાતે બબાલ અસામાજિક તત્વો દ્વારા ગાડીઓની તોડફોડ કરાઈ. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા. ધાંગધ્રા માલવણ હાઈવે પર થયો અકસ્માત. ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત. પોરબંદર કીર્તિ મંદિર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી. છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો છે બંધ. વિસાવદર વિધાનસભા બેઠક પર કોકડું ગુંજવાયું. પેટા ચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષો મૂંઝવણમાં. આજે ભાજપ નેતા હર્ષ રીબડિયા અરજી પરત ખેંચશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાશે. જે મેવાડા સહિતના આગેવાનો કેસરીઓ ધારણ કરશે. આપ દ્વારા વિસાવદરમાં લોકસભા સાથે જ પેટા ચૂંટણી યોજવા આવેદનપત્ર આપ્યું. આપે કહ્યું કે ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરે છે. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ આપનું ગઠબંધન. ઈસુદાન ગઢવી અને શક્તિસિંહ ગોયલ સહિત હોદ્દેદારોની સંયુક્ત બેઠક મળી. મથુરાના બરસાના સ્થિત લાડલી મંદિરમાં લડ્ડુ હોલી દરમિયાન ભાગદોડ. સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ ભેગા બેભાન થયા. રશિયામાં વ્લાદિમીર પુતિન 5મી વાર રાષ્ટ્રપતિ બન્યા. 87.97% મત સાથે પુતિને ચૂંટણીમાં મેળવી જીત. વધુ 6 વર્ષ માટે રશિયામાં પુતિનની સરકાર.